વિશ્વની અંદર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે, કોળી સમાજની મા બહેનો ઉપર લાઠીચાર્જો થાય છે. હમણાં જ વિછિયાની અંદર આપણે સૌએ જોયું કે કોળી સમાજના નિર્દોષ 100 લોકો ઉપર પોલીસ તંત્ર દ્વારા 307 કલમનો ઉપયોગ કરવામાં આવ્યો, ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી. આજે અહીંયા પોલીસ તંત્ર ઉપસ્થિત છે, એમણે સેવાઓ પૂરી પાડી છે, એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી દઈએ. પરંતુ આજ સાથોસાથ હું વિછિયાના પોલીસ તંત્રને કહેવા માંગીશ, આ સરકારને કહેવા માંગીશ, વિછિયાના એસપી ને પણ કહેવા માંગીશ, હર્ષ સંઘવી સાહેબ જે આપના ગૃહમંત્રી છે એ વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આજે હું બ્રિજરાજ સોલંકી આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે તમે લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર આ સમાજ સહન નહીં કરી શકે. 100 જણા કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો લગાડી જે ખોટી છે. મીડિયાની સમક્ષ આજે હું કહેવા માંગુ છું કે જો વિછિયામાં જે કોળી સમાજ ઉપર દમન થયો છે, માં બેટી અને બહેન ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, 100 કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો નાખવામાં આવી છે, ત્યારે જો આ કોળી સમાજના યુવાનોને છોડવામાં નહીં આવે તો આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આ કોળી સમાજ ગુજરાત બંધનું એલાન કરશે અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ વિછિયાની અંદર આવીને સમાજને ન્યાય અપાવવાની હાકલ કરશે. મિત્રો, કોળી સમાજ જ્યારે ન્યાય માંગવા જાય છે, પોતાનો હક અધિકાર માંગવા જાય છે, ત્યારે ખોટા કેસો કરીને કોળી સમાજને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ હવે કોળી સમાજ દબાશે નહીં. આયા પિક્ચરના પુષ્પા હારા હારા ઝૂકી જાય, આ કોળી સમાજ છે. મિત્રો, આ કોળી સમાજની શક્તિ અને કોળી સમાજની તાકાત આપણે સૌએ ઓળખવાની છે. હું યુવાનોને કહેવા માંગીશ ખાસ કરીને કે શિક્ષણ ઉપર ધ્યાન આપો, વ્યસન મુક્તિ ઉપર ધ્યાન આપો. આપણો સમાજ આગળ કેમ વધે, સમાજની પ્રગતિ અને વિકાસ કેમ થાય, એની ઉપર આપણે સૌ સાથે મળીને કામ કરીએ. ત્યારે હું છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે બોલો જય માનધાતા, જય જય માનધાતા.